નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સંસ્કૃતના પ્રથમ સત્રના ચેપ્ટર નંબર 4 હાસ્ય યોગના સરળ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. હાસ્ય યુગ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરી તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે એક વખત લખવાના છે. આપણિક, ક્રીણાતુ, પંચાશત, દૃષ્ટવા, ગૃહપાઠલેખનમ, સ્વાનભયમ, દશનસ્વાભ, સૌભાવ, પરીક્ષણમ, ચોર્દવયમ, લઠનમ, રૂપ્યકાણી, આગત્ય, વ્યર્થશ્રમમ, કૃત્રિમ દંતાવલી. પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દો મોટેથી સંસ્કૃત શબ્દોની અંદર મિત્રો તમારે જે પણ ખરીદી છે તો એનો સંસ્કૃત શબ્દ શું થાય છે તો એ તમારે શોધી અને લખવાનો છે. ખરીદી તો આવશે ક્રિય અથવા ક્રયણમ. બેંક તો આવશે વિત્તકોશ, વિત્તકોશમ. લૂંટ તો આવશે લૂંઠનમ. ટકા તો આવશે પ્રતિશતમ. દુકાનદાર તો આવશે આપણિક. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્ય કોણ બોલે છે તે જણાવો. તહિર કૃપયા દ્વે યંત્રે દદાતુ. તો ગ્રાહક આપણિકમ વદતિ. ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષાઃ. તો શિક્ષક છાત્રમ વદતિ. સ્વાન ભયમ ન અનુભવતું. તો ગૃહસ્વામી અતિથિ વદતિ. વ્યર્થ શ્રમ મા કરોતુ. દ્વિતીય ચોર પ્રથમ ચોરમ વદતિ. રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. એતત યંત્રમ ક્રીણાતુ. તો એતત ફેંકમ ક્રીણાતુ. એતત પુસ્તકમ ક્રીણાતુ. એતત ફલમ ક્રીણાતુ. સા ભોજનમ કરોતિ. સા દુગ્ધપાનમ કરોતિ. સા દાનમ કરોતિ. સા પ્રાર્થનામ કરોતિ. વ્યર્થ શ્રમમ મા કરોતુ. વ્યર્થ વ્યવહારમ મા કરોતુ. દુર્વ્યવહારમ મા કરોતુ. વ્યર્થ વ્યયમ મા કરોતુ. સ્વાન ભયમ ન અનુભવતું. તો ચોર ભયમ ન અનુભવતું. સિંહ ભયમ ન અનુભવતું. અંધકાર ભયમ ન અનુભવતું. પ્રશ્ન નંબર મિત્રો 5. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો એતત ખાલી જગ્યા અસ્તિ. તો એતત યંત્રમ ક્રયણયોગ્યમ અસ્તિ. એતત પુસ્તકમ પઠનયોગ્યમ અસ્તિ. એતત સ્થાનમ ભ્રમણયોગ્યમ અસ્તિ. એતત ચલચિત્રમ દર્શયોગ્યમ અસ્તિ. એતત જલમ સ્નાનયોગ્યમ અસ્તિ. પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ ક્રિયાપદોની અંદર પરિવર્તન કરો. તો ભવતી તો તે થાય છે. ભવિષ્યતિ તે થશે. ભવિષ્યામી હું થઈશ. વદતી તે બોલે છે. વદિષ્યતિ તે બોલશે. વદિષ્યામી હું બોલીશ. કરોતિ તે કરે છે. કરિષ્યતિ તે કરશે. કરિષ્યામી હું કરીશ. તરતી તે તરે છે. તરિષ્યતિ તે તરશે. તરિષ્યામી હું તરીશ. પ્રશ્ન નંબર મિત્રો 7. આવી બીજી હાસ્ય કણિકાઓ શોધો. શિક્ષક કહે છે કે બેટા તારા પાપા ક્યાં છે? વિદ્યાર્થી જેલમાં. શિક્ષક કહે છે કે શા માટે? એમણે કહ્યું તું સ્કૂલમાં બધી વાત સાચી કહેવી. ડૉક્ટર તમે રોજ કેટલા ચાલો છો? દાદા દીકરો બોલાવે ત્યાં સુધી ચાલો, પછી બેસી જાઉં છું. ત્યાર પછીના મિત્રો આગળનું ચેપ્ટર છે આપણું ચટક. તો ચટક ચેપ્ટરનું જો સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.